સાઉથ આફ્રિકાના રેનબેક ટાઉનના માલીબોગવે વિસ્તારમાં બંધાઈ રહેલ BAPS અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, અન્ય મહાનુભાવો અને હજારો હરિભક્તોના માનવ મહેરામણની ઉપસ્થિતિ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ સવારે 10 વાગ્યાના સમયે રામ ભક્તોનું આગમન થવાની સાથે દીપ પ્રાગટ્ય કરી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી। શ્રી રામેશ્વર મહાદેવ મંદિરને અનેક રંગબેરંગી લાઇટોથી અને ફૂલડાના તોરણથી શણગારવામાં આવ્યું હતું અને રંગોળી પણ પૂરવામાં આવી હતી। હવન, યજ્ઞ, પૂજા વિધિ કરવામાં આવી હતી। ભજન કીર્તન કરવામાં આવ્યા હતા। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજીને પણ ખૂબ જ સુંદર ફૂલોના વાદા પહેરાવ્યા હતા તથા શ્રીરામ, સીતા અને લક્ષ્મણને પાલખીમાં લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। તે સમયે ઢોલ, નગારા અને અનેક રંગબેરંગી ધજાઓથી શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં બાળકો, વડીલો, મહિલાઓ, યુવાનો જોડાયા હતા તથા જય સિયારામના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પવિત્ર ભાવમય વાતાવરણ વચ્ચે આતિશબાજી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શોભાયાત્રા પૂર્ણ થતાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય હોલમાં ગરબાના તાલે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। કાર્યક્રમના અંતે શ્રી રામ લલ્લાની આરતી કરીને પ્રસાદ વેચવામાં આવ્યો હતો। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે BAPS શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો, ગાયત્રી પરિવારના સદસ્યો, શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલી દાદાજીના સ્વાધ્યાય પરિવારના ભાઈ બહેનો, યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના સભ્યો તથા શિવ યોગના સભ્યો તથા અન્ય સામાજિક સંસ્થાઓના સભ્યો પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં જોડાયા હતા। છેલ્લે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના પ્રમુખ મુકેશભાઈ તથા ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ તથા મંદિર ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લા અને શિવભક્તોએ શ્રી નીતિનભાઈ યોગીભાઈ, મહિલાઓ, યુવાનોએ સુંદર સેવા તથા સાથ સહકાર આપ્યો હતો। ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લાએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞ ભાવિક ભક્તોને કરાવ્યો હતો। શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમ રામમય, ભક્તિમય, ભાવમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ। અક્ષરમ આરુહ્ય કવિદાશાખમ વંદે વાલ્મીકી કોકિલમ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। वर्जनं भवबीजानां मर्जनं सुखसम्पदां तर्जनं यमदूतानां राम रामेति गर्जनं। रामो राजमणिः सदा विजयते रामं रमेण जाने। दक्षिणो लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दन। लोकाभिरामं रणरञ्जितं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुतितुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं
શ્રી રામ. કાંતાબેન ગોવિંદ મારું નામ અને સાઉથ આફ્રિકા લેનેસિયાથી છું. રામનો જન્મ જ્યારે અયોધ્યામાં થયો અને ત્યાર પછી જ્યારે એમને વનવાસ આવ્યો 14 વર્ષના વનવાસ પછી એ પાછા અયોધ્યા જ્યારે આવ્યા ત્યારે દીપોત્સવી એટલે કે દિવાળીનો ઉત્સવ મનાયો. આજે કેટલા વર્ષના સંઘર્ષ પછી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ભારતના વડાપ્રધાન, એમની મહેનત અને આપણા બધા વડીલો, આપણા જે મુરબ્બીઓ હતા, એમણે એટલા ત્યાગ અને બલિદાનની ભાવનાથી જે રામ મંદિરને પાછું ઊભું કર્યું અને તે બદલ તેઓ બધા ધન્યવાદને પાત્ર છે. આપણે તો એકદમ નાના માણસ, બસ આપણે તો સાથે રામ નામનું સંકીર્તન કરી અને ભગવાનની કૃપા આપણા પ્રજા ઉપર, આપણા સામ્રાજ્ય ઉપર વરે તેના માટેના પ્રયત્નો કરીએ. તે માટે અહીં સાઉથ આફ્રિકામાં પણ જુદા જુદા મંદિરોમાં આ પ્રોગ્રામો ઉજવાઈ રહેલા છે, જેમાં અમે સદભાગી છીએ અને એટલું ફીલ થાય છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અમને અહીં પણ બેસીને ભારતીય હોવાનો, હિન્દુ હોવાનો જે તકો મળે છે તે બદલ અમે છે તે આપણા વિશ્વ હિન્દુ પરિષદના છે તે ઋણી છીએ. તે સિવાય બીજું આપણે ખાલી ફક્ત રામ રામ કર્યા કરીએ તેના કરતાં રામતણું જીવન સમજવાનું છે. આચારે વિચારે એકરૂપ છે, કેવો છે પ્રેમ ભાઈ ભાઈ તણો, ભક્તિભાવ માતા પિતા પર ગણો. સીતાના પ્રેમથી બધે પ્રકાશ છે, રામતણું જીવન સમજવાનું છે. સોનાની લંકામાં ના ધ્યાન છે, સોનાની લંકામાં ના ધ્યાન છે. જન્મભૂમિ માટે અપાર માન છે. રામને 3 રાજ્ય મળ્યા, પણ તે 3 રાજ્યોનો ત્યાગ કરી અને પોતાની જન્મભૂમિ અયોધ્યા પર આવ્યા અને ત્યાં પણ રાજા તરીકે રાજ્ય કરવા માટે નહીં, પણ એમના ભાઈને તે રાજ્ય મળે તે માટે એમણે પ્રયત્ન કર્યા અને તે રાજ્ય એમણે આપી દીધું. તેવી જ રીતે લંકાનું રાજ્ય એમણે વિભીષણને આપી દીધું. બાકી તો એ જીતેલા, એટલે હતું તો એનું. એટલે આ આપણને આજે સમાજને સમજાવે છે કે ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ, માતા પિતા ઉપરની લાગણી અને આદર કેવા હોવા જોઈએ, જે આપણને આ રામાયણમાંથી કે રામના જીવન ચરિત્ર ઉપરથી સમજવાનું મળે છે. અને આજે અમે ખૂબ જ ધન્ય છીએ. અને આજે છેલ્લા 45 વર્ષથી હું સાઉથ આફ્રિકામાં છું અને જુદી જુદી સંસ્થાઓ સાથે ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલા રહીએ છીએ, જે અમને એકદમ આનંદ આપે છે, દિલથી આનંદ આપે છે કે અમે ભારતથી દૂર છીએ પણ ભારતને છે તે ભારતની એક પણ વસ્તુને ભૂલેલા નથી. અને તેના માટે અમને સાથ આપવા માટે મારા હસબન્ડ એટલે કે ડૉક્ટર વિનોદભાઈ ગોવિંદ મને ઘણો જ સાથ આપેલો છે અત્યાર સુધી. તો એમને તો હું કોઈ દિવસ ભૂલી નહીં શકીશ. 7 જન્મમાં એ જ મને મારા હસબન્ડ તરીકે મળે તેવી પ્રભુ રામને હું પ્રાર્થના કરું છું. અને આપણી અહીંની જે પ્રજા છે તેમણે બધાએ અમને ખૂબ જ માન અને સન્માન હંમેશા આપ્યો છે. એટલે જે સાઉથ આફ્રિકાની મારી જે પ્રજા છે, મારા જે લોકો છે, મારા જે ગુજરાતી સ્પીકિંગ ભાઈઓ બહેનો, બધી સંસ્થાઓ છે, તેમની હું હંમેશા ઋણી છું. કારણ કે એમણે મને આગળ વધવાના ઘણા જ તકો આપી છે અને તે બદલ હું તેમની આભારી છું. જય શ્રી રામ. અને હવે બસ હું મારું બોલવાનું જરા પૂરું કરું છું અને ખૂબ 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 ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર વિશ્વ હિન્દુ પરિષદનો અને અમારા જે કાર્યકરો બધા છે તેમનો, અને તે સિવાય અમારા વિનયભાઈનો આભાર કે જેમણે મારો
સંપર્ક કર્યો અને મને 2 શબ્દ બોલવાને માટે કહ્યા, એટલે વિનયભાઈનો પણ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ અને જય શ્રી રામ. શ્રી રામ, જય રામ, જય જય